યાદ રાખજો, બદલો હંમેશા આપણું જ સત્યાનાશ વાળે છે. માટે કોઈ દિવસ કોઈના પણ પ્રત્યે બદલાની ભાવના રાખવી નહીં. બદલો એટલે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, દંભ, આ બધું કેના જેવું છે? એસિડ જેવું. એસિડ માટે પ્લાસ્ટિકની બોટલ ના ચાલે. આપણે તો હાવ તકલાદી પ્લાસ્ટિકવાળા છીએ, અને એમાં પાછું આ બધું ભર્યું હોય અંદર. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, દંભ, બદલો, દ્વેષ, ઈર્ષા, પણ એસિડ એ બીજાને તો જેના ઉપર રેડો ત્યારે એને અસર થાય, પણ ત્યાં સુધી આપણું તો અંદરથી ખાખ જ કરી નાખે. આ વૃત્રાસુર એટલે કે એવી ભાવના છે કે જે આપણે અંદર પાડવાથી આપણું ભલું તો નથી જ. સાચું પોષણ આપણું આપણે ત્યારે જ કરી શકીએ છીએ કે જ્યારે આપણે આપણી અંદર આવી કોઈ ભાવનાને પલવા પોષવા દેતા નથી. આનું નામ પોષણમ તદનુગ્રહ. પોષણ થયું ત્યારે પૂછે છે કે ભગવાન પક્ષપાતી ખરા કે નહીં? અસ્ત્ર દિવ્ય આપ્યા છે. ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન પક્ષપાતી ખરા કે નહીં? તો કે નહીં, ભગવાન પક્ષપાતી નથી. પરીક્ષિતજીએ પ્રશ્ન પૂછ્યો, સુખદેવજી એને સાધુવાદ આપતા કહે છે કે તમે સાવધ શ્રોતા છો, મને બહુ ખુશી થઈ, ગમ્યું, એલર્ટ છો. ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યા ન વદે દ્વિષમો યતા. સુખદેવજી કહે છે કે તમે કેટલા ચતુર છો. લાગે છે કે તમે બધા ઊંઘી ગયા છો, પણ બધા જાગતા છે નહીં? બોલો રણછોડ.